આલ્ફા જેટલા પ્રવેગથી અમુક સમય સુધી ગતિ કરે છે, ત્યારબાદ બીટા પ્રવેગથી ગતિ કરી સ્થિર થાય છે. આ ગતિ માટે લીધેલો સમય t છે. તો આ ગતિ દરમિયાન પ્રાપ્ત કરેલ મહત્તમ પ્રવેગ શોધો. તો અચળ પ્રવેગથી ગતિ કરે, અચળ પ્રવેગ એટલે વેગ વિરુદ્ધ સમયનો આલેખ અહીંયા લઈએ. અમુક સમય હું લઉં છું t1, ત્યાર પછી બીટા પ્રતિપ્રવેગથી ગતિ કરે. તો આ પ્રવેગી ગતિ, આ શું થશે? પ્રતિપ્રવેગી ગતિ. ઢાળ ધન તો પ્રવેગી ગતિ, ઢાળ ઋણ તો પ્રતિપ્રવેગી ગતિ. ત્યાર પછી બીટા જેટલા પ્રતિપ્રવેગથી, તો આલ્ફા પ્રવેગથી છે, બીટા પ્રતિપ્રવેગથી ગતિ કરી અંતે સ્થિર થાય. આ ગતિ દરમિયાન પ્રાપ્ત કરેલ મહત્તમ વેગ જોઈએ છે. શું જોઈએ છે? મહત્તમ વેગ. તો v વિરુદ્ધ t નો આલેખ. તો કુલ સમય t = t1 + t2. OA માટે લઈએ પ્રવેગ બરાબર આલ્ફા, વેગ છેદમાં સમય. તો v maximum by t1, તો t1 = v maximum by આલ્ફા. હવે AB માટે લઈએ. કોના માટે લઈએ? AB માટે પ્રતિપ્રવેગ બીટા = v maximum, એટલે વેગ અચળ પ્રતિપ્રવેગી છે એટલે વેગ છેદમાં શું આવશે? સમય. તો v maximum by t2, એટલે આ માઇનસ થાય, આ માઇનસ થાય, એટલે બે કેવું થશે? પ્લસ. એટલે પ્રવેગ બરાબર વેગ છેદમાં સમય. એટલે t2 = આવશે v maximum by બીટા. આ t1 ને t2 આની અંદર મૂકી દઈએ તો t = t1 એટલે v maximum by આલ્ફા, t2 એટલે v maximum by બીટા. v maximum કોમન કાઢો તો આલ્ફા પ્લસ બીટા અપોન આલ્ફા બીટા. તો v maximum = અહીંયા આવશે આલ્ફા બીટા અપોન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ t. આ આપણે લખી શકીએ. આ શું છે આપણી પાસે? અચળ પ્રવેગી ગતિ માટે આપણે લઈ શકીએ. પણ હવે t સમયમાં કાપેલું અંતર જોઈતું હોય તો કાપેલું અંતર આપણે અહીંયા લઈએ. આ વધારાનું છે, આ પણ પૂછાય છે. તો t સમયે કાપેલ અંતર. તો વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી અંતર કઈ રીતે મળે? ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ. તો s = 1/2 પાયો t છે, વેધ એટલે શું છે? v maximum છે. તો 1/t v maximum. તો અહીંયા આપણે લખી શકીએ પાયો ગુણ્યા વેધ. તો અહીંયા આપણી પાસે v maximum આવી રહ્યું. તો 1/2 v maximum એટલે આલ્ફા બીટા અપોન આલ્ફા પ્લસ બીટા t × t શું થશે? t². s = આપણે લખી શકીએ છીએ s = 1/2 આલ્ફા બીટા અપોન આલ્ફા પ્લસ બીટા × t². તો વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી આમ અંતર અને મહત્તમ વેગ આ બંને શોધી શકીએ. તો વધારાનું આપણે આમાં t સમયમાં કાપેલું અંતર પણ આપણે આ શોધી ગયેલું. આ પણ આપણે યાદ રાખવાનું છે. ઓકે. ઇલ્યુસ્ટ્રેશન 47. આલેખ ઉપરથી ગતિનું વર્ણન કરવાનું છે. ગતિનું વર્ણન. તમે જોઈ શકો છો AB. અહીંયા AB લઈએ છીએ તો સમય જેમ જેમ વધે છે, આ સમય વધે તેમ તેમ વેગ ઘટે છે. પણ વેગ કેવો છે? ધન. A થી B માં વેગ ધન, પણ સમય સાથે વેગ ઘટે. વેગ ઘટે એટલે પ્રતિપ્રવેગી ગતિ. ઓકે. ત્યાર પછી BC, B બિંદુ આગળ વેગ શૂન્ય થાય. BC ની અંદર વેગ શૂન્ય. વેગ શૂન્ય એટલે કે સ્થિર. ઓકે. વેગ શૂન્ય એટલે પ્રવેગે કેવો આવશે? શૂન્ય. CD માટે લઈએ તો વેગ નેગેટિવ, વેગ ઋણ. પણ સમય જેમ જેમ વધે તેમ તેમ વેગ વધતો જાય છે. તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે પ્રવેગ ઋણ આવશે. ઓકે. વિરુદ્ધ દિશાની અંદર વેગ વધે છે. પહેલા જે દિશા હતી એની કરતાં કઈ દિશા? વિરુદ્ધ દિશાની અંદર. તો આ પ્રકારની તમારે શું થશે? ગતિ થાય. તો આ અહીંયા પ્રવેગ કેવો? અચળ. આ પણ પ્રવેગ અચળ. તો અચળ પ્રવેગી ગતિ. આ અચળ પ્રવેગી અને આ પણ કેવું આવશે? અચળ પ્રવેગી. ઇલ્યુસ્ટ્રેશન 47 માં બીજું તમે અહીંયા જોઈ શકો AB સમય વધે છે પણ વેગ કેવો છે? અચળ. તો AB છે અચળ વેગી, નિયમિત ગતિ. અચળ વેગી અથવા નિયમિત ગતિ. અને ત્યાં પ્રવેગ કેવો આવશે? શૂન્ય. BC માટે લઈએ. BC માટે વેગ ધન છે, વેગ ધન, પણ ઢાળ કેવો? ઋણ છે. સમય સાથે વેગ ઘટે, વેગ ઘટે.
અને સમય સાથે વેગ ઘટે એટલે પ્રતિપ્રવેગી ગતિ. સી બિંદુ આગળ વેગ શૂન્ય થાય તો C3D લઈએ તો અહીંયા ઉલટે વિરુદ્ધ દિશામાં એટલે વેગ ઋણ છે અને વેગ વધે એટલે પ્રવેગ કેવો આવશે? ઋણ થશે. ઓકે, ઢાળ કેવો મળે? નેગેટિવ. એટલે આ બે જગ્યાએ ઢાળ નેગેટિવ છે એટલે પ્રતિપ્રવેગી ગતિ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ રીતના આપણે ગતિનું વર્ણન કરવાનું રહે. આલેખ આપેલા હોય તમને એમ કે આ ભાગમાં કેવા પ્રકારની ગતિ થાય છે એવો પ્રશ્ન તમારે આવી શકે. ઓકે, ઇલુસ્ટ્રેશન 51. એક દિવાળી રોકેટ A1 = 20 મીટર 20/3 મીટર પર સેકન્ડ સ્પીડના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે છે. થોડા સમય બાદ એમાં ફ્યુઅલ છે, ઈંધણ છે, પૂરું થઈ જાય છે અને ત્યાર પછી એ નીચે તરફ A2 = 10 મીટર પર સેકન્ડ સ્પીડના પ્રવેગથી મુક્ત પતન કરે છે. રોકેટે પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ h છે. તો ગ્રાફિકલ રીત દ્વારા ફ્યુઅલ પૂરું થાય ત્યારે જસ્ટ ઝડપ કેટલી હશે? તો આપણને ખબર છે કે અહીંયા લઈએ તો ધીરે ધીરે A1 પ્રવેગથી ઉપર જાય અને અહીંયા ફ્યુઅલ પૂરું થાય, અહીંયા વેલોસિટી v હોય, ધીરે ધીરે હજી તેની વેગ હોય ત્યાં પછી મહત્તમ ઊંચાઈ વેગ શૂન્ય થાય પણ ત્યાંથી ક્યાં આવશે? રિટર્ન આવશે. ઓકે, તો મીન્સ કે આ ઊંચાઈ વેગ હું અહીંયા ધારી લઉં છું v, અહીંયા v પ્રાપ્ત કરે. ધીરે 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 વેગ ઘટતો જાય, ઘટીને કેવો થાય? અહીંયા શૂન્ય થશે. ઘટીને કેવો તો શૂન્ય થયો. ઓકે, કારણ કે અહીંયા ફ્યુઅલ પૂરું થઈ ગયું એટલે માત્ર કયો પ્રવેગ લાગશે? A2 = g લાગે, ગુરુત્વ પ્રવેગ. તો અહીંયા સુધી વેગ વધતો હતો, અહીંયા મેક્સિમમ આવ્યો, ત્યાર પછી શું થાય? ઘટતો જશે, ઘટીને મહત્તમ ઊંચાઈ કેવો થાય? શૂન્ય થશે. તો હવે તમને અહીંયા કીધેલું છે કે પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ h છે. તો હવે લઈએ ગ્રાફ આ રીતના બને છે. OP પ્રવેગી ગતિ, તો પ્રવેગ છે A1 બરાબર ઝડપ છેદમાં સમય પ્રવેગી ગતિ v/t1, તેથી t1 બરાબર v/a1. PQ લઈએ, પ્રવેગ છે A2, પ્રતિપ્રવેગ એટલે -a2 -v/t2 માઇનસ ગયા A2 બરાબર v/t2, t2 = v/a2 આપણે લખી શકીએ. તેથી કુલ સમય કેટલો અંતર કાપે? 1/2 પાયો ગુણ્યા વેધ. ઓકે, તો પાયો ગુણ્યા વેધ આટલું અંતર કાપે છે. તો અહીંયા તમે લખી શકો 1/2 t1 + t2. તો મીન્સ કે અહીંયા જવા માટે t1 સમય લે, અહીંયાથી અહીંયા જવા માટે t2 સમય. ટોટલ ડિસ્ટન્સ કેટલું કાપેલું છે? h જેટલું. તો અહીંયા 1/2 t1 + t2 × v. તો 1/2 t1 એટલે v/a1, t2 એટલે v/a2 × v. therefore v કોમન એટલે v² લસા લીધો a1 + a2 / 2a1a2. અને આ બાજુ લઈ જાઓ 2a1a2h, તો કાપેલું કુલ અંતર s = h થશે. તો આ ટોટલ ડિસ્ટન્સ કેટલું ટ્રાવેલ કરે? h, t1 + t2 સમયમાં. therefore 2a1a2h / a1 + a2 v². therefore v = √2a1a2h / a1 + a2 આપણે લખી શકીએ છીએ. ઓકે, તો આપણે ખાસ અહીંયાથી અહીંયા સુધી અચળ પ્રવેગી ગતિ, ત્યાર પછી પ્રતિપ્રવેગી ગતિ થાય. ટોટલ હાઇટ કેટલી પ્રાપ્ત કરે? h. અહીંયા સુધીનો સમય t1 લીધો, અહીંયા સુધીનો સમય t2. તો મીન્સ કે અહીંયા વેગ વધતો જાય છે, ત્યાર પછી વેગ શું થાય છે? ઘટતો જાય છે. તો આના માટે કાપેલું અંતર પણ શોધી કાઢ્યું, વેગ પણ શોધી કાઢ્યું, બરાબર. તો મેક્સિમમ વેગ જે હતો તે પ્રવેગના સ્વરૂપમાં આપણે અહીંયા મળી લીધો. તો આ આપણે યાદ રાખવાનું છે. ઓકે, વેગ વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ. તો આ કર્વ લીધેલો છે, એ મેં ટેન્જેન્ટ આ ડ્રો કરેલો છે. ઓકે, તો અહીંયા આ બાજુ છે ds, આ બાજુ છે dv. તો સ્લોપ એટલે tan θ dv/ds. તો આપણને ખબર છે પ્રવેગ a = dv/dt. ds વડે ગુણાકાર કરો, ds વડે ભાગાકાર, dv/dt. તો ds વડે ગુણાકાર કર્યું, ds વડે ભાગાકાર, ds/dt એટલે વેગ, v dv/ds લખાય. a = તો જોઈ શકો dv/ds = a by શું લખી શકાય? a/v આપણે લખી છે. v ક્યાં જશે? નીચે. તો અહીંયા આપણે લખી શકો છો a/v.
તો પ્રવેગ છેદમાં વેગ, તો વેગ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખનો ઢાળ એ પ્રવેગ અને વેગનો ગુણોત્તર આપે. તેથી લખી શકાય પ્રવેગ બરાબર સ્પીડ અથવા તો વેગ ગુણ્યા v વિરુદ્ધ s ના આલેખનો ઢાળ. અને હું આ તરફ લઈ જાઉં છું તો સ્લોપ છે v વિરુદ્ધ s નો સ્લોપ ગુણ્યા વેગ પ્રવેગ. v સ્ક્વેર વિરુદ્ધ s નો આલેખ તો તમે જોઈ શકો અહીંયા સ્પર્શક ડ્રો કરું આ થીટા, તો dv સ્ક્વેર બાય શું આવશે આ ds છે. તો અહીંયા લખી શકો છો કે dv સ્ક્વેર બાય ds. તો અહીંયા dv સ્ક્વેર બાય ds હું અહીંયા સાદરૂપ આપું તો dv સ્ક્વેર બાય ds એટલે ઘાત આગળ લખીએ ઘાત ઘટાડો તો ઘાત આગળ લખો 2v ઇન્ટુ આધારનું વિકલન dv બાય ds, 2v ઇન્ટુ dv બાય ds આપણે લખીએ. dv બાય ds અહીંયા હું કિંમત મૂકું તો 2v એ બાય શું થાય v, તો v કેન્સલ થાય તો 2 ઇન્ટુ a. તો v સ્ક્વેર વિરુદ્ધ સ્થાનાંતર ના આલેખનો ઢાળ આપણને શું આપશે 2a. તો v સ્ક્વેર વિરુદ્ધ સ્થાનાંતર છે એનો સ્લોપ 2 ગુણ્યા આપણને શું આપે છે પ્રવેગ. ફરી પાછું રિટર્ન લઈએ a ઇક્વલ ટુ dv બાય dt છે, ds વડે ગુણાકાર ds વડે ભાગાકાર, તો ds બાય dt એટલે વેગ, તો a ઇક્વલ ટુ v dv બાય ds લખી શકાય. એટલે dv બાય ds v ને નીચે લઈ જઈએ તો a અપોન શું લખી શકાય v લખી શકાય. v સ્ક્વેર વિરુદ્ધ s નો આલેખ છે એનો ઢાળ તો dv સ્ક્વેર બાય ds ઘાત આગળ લખો એક ઘાત ઘટાડો, ઘાત આગળ એટલે 2 એક ઘાત ઘટાડી એટલે v ઇન્ટુ આધારનું વિકલન dv બાય ds લખાય. બટ dv બાય ds એટલે a બાય v છે, v ગયા તો 2 ઇન્ટુ a, તો v સ્ક્વેર વિરુદ્ધ s ના આલેખનો ઢાળ આપણને શું આવશે 2 ગુણ્યા પ્રવેગ આપણને આપે છે. તો આપણે ખાસ યાદ રાખવાનું છે MCQ દાખલામાં ઉપયોગી છે અને ખાસ કરીને જી વાળાને ઉપયોગી છે, નીટ વાળાને પ્રોબેબિલિટી કેવું પૂછાશે ઓછું પૂછાય એમાંથી. ઓકે, ઇલુસ્ટ્રેશન 52 તમે જોઈ શકો છો v વર્સિસ s નો ગ્રાફ આપેલો છે, v સ્ક્વેર વિરુદ્ધ s નો ગ્રાફ આપેલો છે. તો પ્રારંભિક એટલે s બરાબર 0 હશે ત્યારનો પ્રવેગ જોઈએ છે. તો s v વર્સિસ s ના ગ્રાફની અંદર ખબર છે પ્રવેગ a1 = v dv by ds આગળ થિયરી લીધેલી હતી. s = 0 છે ત્યારે v = 20 છે. હવે આનો સ્લોપ લઈએ dv by ds એટલે -20/50 -2/5 v ની કિંમત મૂકો dv by ds મૂકો તો a = 20 ગુણ્યા -2/5 5 5 જાય 4 વધે 4 દુ 8 -8 મીટર/સેકન્ડ² આવશે. v સ્ક્વેર વિરુદ્ધ s ના આલેખનો ઢાળ એ 2 ગુણ્યા પ્રવેગ આપે છે. તો ઢાળ આપણે લઈ શકો સામેની બાજુ એટલે -20/50 તો -2/5 આવે. તો -2/5 અહીંયા મૂકીએ 2 નીચે જાય 1/2 -2/5 2 કેન્સલ તો -1/5 એટલે -0.2 મીટર/સેકન્ડ² આવશે. તો આપણે ખાસ યાદ રાખવાનું છે v સ્ક્વેર વિરુદ્ધ s ના આલેખનો ઢાળ 2 ઇન્ટુ પ્રવેગ આપે અને v વિરુદ્ધ s ના આલેખના ઢાળ પરથી પ્રવેગ v ઇન્ટુ dv બાય ds મળશે. ઓકે, તો જી વાળા ખાસ આ યાદ રાખે. ઇલુસ્ટ્રેશન 53 કે જ્યારે s બરાબર 150 હોય ત્યારે વેગ અને પ્રવેગ બે જોઈએ છે. તો આના માટે લઈએ આ સ્લોપ લઈએ આ 0 થી 100 આ 100 થી 250 ગ્રાફ આપેલો છે 50 મીટર/સેકન્ડ અહીંયા 60 મીટર/સેકન્ડ છે. તો આનો હું સ્લોપ લઉં તો આ સ્લોપ લઈએ તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ 60 ના છેદમાં -50 એટલે 10 અને આ પાસેની બાજુ 250 - 100 એટલે કેટલો આવશે 150. અહીંયા લખી શકે 1/50 ના આપણે લખી શકાય. ઓકે, હવે બીજું કે આટલી ગતિ માટે આપણે સ્લોપ લઈએ તો આ માપ આવશે v - 50 v - 50 s - 100 બરાબર. સ્લોપ તો બધી જગ્યાએ સેમ હોય તો આપણને ઇક્વેશન મળી જશે. 15 આ તરફ લઈ જાઓ અને આ તરફ લઈ જાઓ 15 × v 15 ગુણ્યા 50 એટલે -750 s - 100 આ બાજુ આવશે 750 આ તરફ આવશે તો 750 - 100 એટલે 650. ઓકે, s બરાબર છે 150 તો 150 મૂક્યા v 15 નીચે તો 800 ના છેદમાં 15 તો 160 ના છેદમાં 3 મીટર/સેકન્ડ આવે. 150 મીટર અંતરે ઝડપ કેટલી મળશે 160 ના છેદમાં 3 મીટર/સેકન્ડ. v વિરુદ્ધ s પરથી પ્રવેગ એટલે a = v dv by ds છે. આ યાદ રાખવાનું છે. a = આ યાદ રાખીશું dv by dt = v dv by શું આવશે ds. તેથી v બરાબર આપણી પાસે મળ્યું 160 ના છેદમાં 3 dv by ds એટલે 1 ના છેદમાં 15
તો અહીંયા જોઈ શકો છો કે 3 5 5 અહીંયા જશે 32 ગુણ્યા 5 એટલે 160, તો એ 3 ગુણ્યા 3 એટલે 32/9 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળે. ઓકે, તો આ પ્રવેગ છે, આ વેગ છે. ઓકે, તો ઇલ્યુસ્ટ્રેશન 53, ઇલ્યુસ્ટ્રેશન 52, તો આ ખૂબ જ અગત્યનું જી વાળા માટે ખાસ અગત્યનું છે. નીટ વાળાની પ્રોબેબિલિટી ઓછી, પણ નીટ વાળાને આ એક ફોર્મ્યુલા ખાસ જોવાનું. પ્રવેગ, વેગ અને અંતર સ્વરૂપે, આ વેગ અને સમય સ્વરૂપે છે, આ વેગ અને ગય સ્વરૂપે, અંતર સ્વરૂપે. ઓકે, પ્રવેગ વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ. તો પ્રવેગ બરાબર આપણે લીધેલું હતું આ dv/dt અથવા v dv/ds. આગળ ds નામ લઈ જાય એટલે v dv = a ds થશે. સંકલન કરીએ, પ્રારંભિક વેગ v0 હોય s1 સ્થાને, v0 થી v dv = s1 થી s2 a ds. સંકલન v²/2 v0 to v = s1 થી s2 a ds. 2 છે એને આ તરફ લઈ જઈએ, v² - v02 = 2 s1 થી s2 a ds. देखो v² = v02 આ બાજુએ લઈ લઈએ +2 s1 થી s2 a ds. તો પ્રવેગ વિરુદ્ધ s ના આલેખ નીચે ઘેરાતા પેજનું ક્ષેત્રફળ આ થશે. તો 2 * a એટલે a આ આપણે લખી શકીએ s1 s2 a ds. તો આના બરાબર 2 * a લખી શકાય. a = આ મૂકી દીધો, વર્ગમૂળ લઈએ તો v = v02 + 2 * a, જ્યાં a પ્રવેગ વિરુદ્ધ સ્થાનાંતર નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ છે. ઇલ્યુસ્ટ્રેશન 54 તમને કીધેલું છે કે x v જોઈએ, x બરાબર 100 મીટર અંતર હોય ત્યારે વેલોસિટી મારે જોઈએ છે. તો આપણે અહીંયા બે લઈએ, એક આ ત્રિકોણ લઈએ અને એક આખો ત્રિકોણ લઈએ, બંનેના ઢાળ સરખાવીએ. તો અહીંયા હું x અંતર છે ત્યાં પ્રવેગ એ લઉં તો a - 3 x - 50. આખા માટે લઈએ 6 - 3 છેદમાં 150 - 50. તેથી a - 3 = અહીંયા આવશે 3/100 × x - 50. તો 3x/100 ઓકે -50 એટલે 2 -3/2 પ્લસ -3 આ તરફ આવે તો +3 થશે. તો -3/2 + 3/2 એટલે +3/2 વધશે. તો આ પણ ઇક્વેશન મળે છે પ્રવેગ અને અંતર વચ્ચેનું. તમે જોઈ શકો છો x બરાબર 0 મૂકો તો આ પદ 0, તો a બરાબર 3/2 આવે. x બરાબર 0 અહીંયા છે તો આ પ્રવેગ કેટલો આવ્યો 3/2. ઓકે, હવે x બરાબર 100 મૂકીએ, x = 100 મૂકો, 100 જશે 3 + 3/2 એટલે કેટલો આવશે 9/2 આવે. તો x બરાબર 100 હોય ત્યારે a બરાબર 9/2 આવશે. તો આપણી પાસે સૂત્ર છે v = v02 + 2a. ઇનિશિયલ વેલોસિટી 0, તો v બરાબર √2a. a એટલે પ્રવેગ વિરુદ્ધ અંતર ના ઘેરાતા પેજનું ક્ષેત્રફળ. તો અહીંયા ઘેરાતું ક્ષેત્રફળ આટલું છે. તો ત્રિકોણય નથી બનતો, સમલંબ ચતુષ્કોણનું સૂત્ર વાપરીએ, લંબાઈ આ 2/2 કર્યું, આનું એવરેજ લીધું એટલે આ 9/2 છે, આ 3/2 એનું એવરેજ આપણી પાસે આવશે ઇન્ટુ આ થશે. ઓકે, તો 9/2 + 3/2 / 2 એટલે 3/2 + 9/2 / 2 ઇન્ટુ 100. આ 100 આવશે. ઓકે, તો અહીંયા આપણી પાસે આવશે 2 2 કેન્સલ, તો અહીંયા થશે 3/2 + 9/2 6 × 100 એટલે 600. દેખો 10√6 મીટર/સેકન્ડ આ વેલોસિટી આપણને મળશે. આવું મળશે આપણને વેગ મળે છે. ઇલ્યુસ્ટ્રેશન 54. ઓકે, જી વાળા માટે ખાસ અગત્યનું છે. ઓકે, હવે આના પછીનો જે દાખલો છે જાતે કરીશું. હવે કન્સેપ્ટ એક્સરસાઇઝની અંદર લેશું, ત્યાર પછી આપણે દાખલા સોલ્વ કરીશું. ઓકે, આગળ જે MCQ છે, જી એડવાન્સ, આર્ચીવ વગેરેના. ચાલો, કન્સેપ્ટ એક્સરસાઇઝ 3 એમાં ફર્સ્ટ t = 2 સેકન્ડ થી t = 10 સેકન્ડમાં સરેરાશ ઝડપ જોઈએ છે. આલેખ આપ્યો છે. અંતર વિરુદ્ધ સમયનો આલેખ 10 મીટર છે 8, 2 સેકન્ડ છે 10 સેકન્ડ છે. તો 2 થી 10 સેકન્ડમાં એટલે આ સેકન્ડમાં સરેરાશ ઝડપ જોઈએ. તો અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી ઝડપ કઈ રીતે મળે? ઢાળ પરથી. તો 2 થી 10 સેકન્ડ છે, આ મેં લીધું, એમ એક લાઈન ડ્રો કરી, આ લાઈનનો હું ઢાળ ડ્રો કરું તો આપણને શું મળશે? સરેરાશ ઝડપ. તો આ સ્લોપ એટલે 10 - 2
છેદમાં 10 માઇનસ 8, આપણી પાસે 10 માઇનસ 8 થશે, 10 માઇનસ 2, 10 માઇનસ 8 છેદમાં 10 માઇનસ 2, 2 ના છેદમાં 8 એટલે 1 ના છેદમાં 4, તો સરેરાશ ઝડપ આવશે 1/4 મીટર પર સેકન્ડ. બીજું v વર્સિસ s નું આલેખ આપ્યો છે અને p બિંદુ આગળ ઝડપ આપી √3 મીટર પર સેકન્ડ અને ત્યાં સ્લોપ આપણને આપેલો છે -√3. a = v dv/ds. તો p બિંદુ આગળ વેગ કેટલો છે √3. આનો સ્લોપ કેવો આવશે નેગેટિવ -√3. આ dv અને આ આવશે ds. તો √3 * -√3 એટલે -3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તેથી પ્રવેગનું મૂલ્ય 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કન્સેપ્ટ એક્સરસાઇઝ 3 ની અંદર 1/t0 વર્સિસ v નો આલેખ આપેલો છે. એવો આલેખ અહીંયા છે. તો આ બિંદુ છે 0.04 અને આ આપણી પાસે 2 મીટર પર સેકન્ડ છે. તો તમને અહીંયા કીધેલું છે કે કેટલું અંતર કાપે છે, કેડી છે દિવાલ ચડે છે, તેના માટે 1/t0 v અંતર કાપે છે. તો દિવાલની ઊંચાઈ કેટલું હશે, તો કેટલું અંતર દિવાલ પર કાપશે, તો આનો સ્લોપ શોધો. તો આ બિંદુ આગળ સ્લોપ લઉં તો સ્લોપ એટલે આ સામેની બાજુ 0.02 છેદમાં 2, સામેની બાજુ એટલે 1/t0 છેદમાં આ આવશે v. તો 1/t0 * v = 0.04 છેદમાં કેટલો આવે 2. તો x બરાબર આપણે આનો વ્યસ્ત, કારણ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય છે, તેથી અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. આનો વ્યસ્ત કરો એટલે અંતર મળે. તો આનો વ્યસ્ત કરું તો 2 ના છેદમાં 0.04 એટલે 200 ના છેદમાં 4 એટલે કેટલું અંતર કાપે 50 મીટર અંતર કાપે છે દિવાલ ઉપર. ઓકે, આ અગત્યનો છે. આવા MCQ પૂછવાની પ્રોબેબિલિટી મેક્સિમમ હોય છે, એટલે આવા MCQ ખાસ કરવાના રહેશે. ઓકે, કન્સેપ્ટ એક્સરસાઇઝ 3 માં પાંચમો, એક પેસેન્જર ટ્રેન 100 મીટર પર સેકન્ડ 100/9 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી 8 કિલોમીટર અંતર કાપે છે. ઓકે, પ્રથમ સ્ટેશનથી 10 કિલોમીટર અંતરે આવેલા બીજા સ્ટેશને તો 8 કિલોમીટર પછી, અને તમે અહીંયા લઈ શકો કે અહીંયા 8 કિલોમીટર કાપે છે, પછીનું જે 2 કિલોમીટર અંતર છે એટલે કે આ પહેલું સ્ટેશન છે, આ બીજું સ્ટેશન, તો પછીનું 2 કિલોમીટર અંતર કાપવા માટે અચળ પ્રતિ પ્રવેગથી ગતિ કરે છે. તો એ લઈ છું વેગ વિરુદ્ધ સમયનો આલેખ. આ પેસેન્જર ટ્રેન અચળ ઝડપથી અંતર કાપે છે, પછીનું જે અંતર છે પ્રતિ પ્રવેગથી અંતર કાપે છે. એક લોકલ ટ્રેન પ્રથમ સ્ટેશનથી આટલું જ અંતર કાપવા માટે એટલે 10 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લે છે? ડબલ સમય લે છે. કે આ અહીંયા ઓસી જેટલો સમય લે, તો OE બરાબર શું થશે? OE = તમને 2OC આવું આપ્યું છે. તો લોકલ ટ્રેનની મહત્તમ ઝડપ v0 છે, તો અમુક અંતરથી અચળ પ્રવેગથી કાપે, બાકીનું અંતર છે પ્રતિ પ્રવેગથી કાપે છે. તો આ v0 આપણે જોઈએ છે લોકલ ટ્રેનનો. ઓકે, તો લઈએ તો આ તમારે આકૃતિની ભૂમિતિ પરથી લઈએ. આ અચળ ઝડપથી કાપે છે, આ પ્રતિ પ્રવેગથી કાપે છે. તો જોઈ શકો છો OMBA નું ક્ષેત્રફળ. આ સમય શોધવો પડશે મારે OC, એના ઉપરથી આપણને મળી જશે. ઓકે, કારણ કે અંતર આપેલું છે 10 કિલોમીટર, તો મારે વેગ જોઈએ છે, તો મારે સમય જોઈએ. તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, તો મારે સમય પહેલા જોઈશે. 10 કિલોમીટર અંતર આપેલું છે, પણ આ પેસેન્જર ટ્રેનના સમય કરતાં કેવો સમય લે? બમણો. તો પેસેન્જર ટ્રેનનો સમય એટલે આ OM અને MC આપણે શોધીએ. તો કોના પરથી કહેવું પડે? વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી આપણને શું મળે? અંતર. તો OMBA નું ક્ષેત્રફળ કેટલું છે? 8 કિલોમીટર છે. BMC નું ક્ષેત્રફળ કેટલું? 2 કિલોમીટર છે. તો OMAB નું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે OM ગુણ્યા આ તમને આપેલું છે 100/9 મીટર પર સેકન્ડ. કિલોમીટર પર અવરમાં કન્વર્ટ કરવા માટે 18/5 વડે ગુણાકાર કરીએ. ઓકે, તો આ કિલોમીટર પર અવરમાં આપણે કન્વર્ટ કર્યું ઇન્ટુ OM મળે છે. એ કેટલું અંતર કાપે છે? 8 કિલોમીટર. તો 8 બરાબર 100/8 18/5. તો આ કિલોમીટર પર અવરમાં કન્વર્ટ કર્યું છે, કિલોમીટર પર અવર. તેથી આને આ તરફ લઈ જશું તો જોઈ શકો છો કે 9 દુ 18, ઓકે, 4 દુ 8, 2 2 ગયા. અહીંયા 25 ગુણ્યા 4 એટલે 4 4 ગયા 25, 5 5 ગયા તો 5 નીચે, એટલે OM બરાબર 1/4
આ બરાબર આવ્યું 1/5 અવર. હવે MC બાકી. તો MCB નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો એટલે MC, વેધ એટલે MB થશે. તો વેધ એટલે MB એટલે 100/9 ગુણ્યા 18/5 આપણને મળે બરાબર 10 માંથી 8 એટલે 2 કિલોમીટર અંતર કાપે છે તો 2. MC ને સબ્જેક્ટ બનાવી દઈએ. 9 દુ 18, 2 2 કેન્સલ, 20 50 100, 1/10, 2 2 જશે 1/10 કલાક. તો OC બરાબર OM વત્તા MC એટલે 1/5 પ્લસ 1/10, 2 લસાલો એટલે 3/10 આપણને અવર મળશે. તેથી OE બરાબર ખબર છે 2OC. OE બરાબર 2 into OC તો 2 ગુણ્યા 3/10 એટલે આપણે અહીંયા આવશે 3/5. 2 2 કેન્સલ તો અહીંયા આપણી પાસે આવશે 3/5 આપણને મળશે. ટ્રાયેંગલ ODE નું ક્ષેત્રફળ, એની નીચે ઘેરાતબેનું ક્ષેત્રફળ આપણને શું આપશે? અંતર. તો કેટલું અંતર કાપે છે? 10. 1/2 પાયો ગુણ્યા વેધ, વેધ DN ગુણ્યા પાયો છે OE આખે આખું. તો 10 ગુણ્યા 1/2 VO, અહીંયા વેલોસિટી કેટલી લીધેલી છે? VO ગુણ્યા OE બરાબર 3/5 છે. સાદરૂપ આપો તો 5 અહીંયા જશે, 2 અહીંયા છે એટલે 10. 10 ગુણ્યા 10 100, 3 નીચે એટલે 100/3 કિલોમીટર પર અવર મળે છે. ખૂબ જ અગત્યનો છે, ખાસ આ કરવો. જીવાળાએ તો આવો ખાસ કરવાનો રહેશે. ઓકે, તો આમ આપણે મહત્તમ ઝડપ જે લોકલ ટ્રેન છે એને આપણને મળી શકે છે. ઓકે, રિપીટ કરવાનો રહેશે, ગણવાનો રહેશે તો જ આપણને આ ખ્યાલ આવશે. તો મીન્સ કે આપણને પેસેન્જર ટ્રેનના ટાઈમ પરથી આનો ટાઈમ મળે બમણો. અંતર તો 10 કિલોમીટર આપેલું છે તો ટાઈમ મળી જાય અને અંતર મળી જાય તો આપણને શું મળી જાય છે? વેગ મળી જાય છે. એટલે પેસેન્જર ટ્રેનનો જે ટાઈમ છે એ ટાઈમ શોધી કાઢ્યો અને એના ઉપરથી પેલા લોકલ ટ્રેનનો ટાઈમ કેવો છે? બમણો છે. અને એનું અંતર આપેલું છે 10 કિલોમીટર, એના ઉપરથી આપણે વેગ શોધી કાઢ્યો. ઓકે, સાપેક્ષ વેગ અને સાપેક્ષ સ્થાનાંતર ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. કોઈ પણ ગવર્મેન્ટ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર અગત્યનું છે. T બરાબર 0 સમયે આ ઉગમ બિંદુ O થી એનું અંતર XAO, O ની સાપેક્ષે એનું સ્થાન. T બરાબર 0 સમયે O ની સાપેક્ષે એનું સ્થાન યાદ રાખીશું. XBO T બરાબર 0 સમયે O ની સાપેક્ષે B નું સ્થાન. ઓકે, આપણે યાદ રાખવાનું. તો આપણે લીધું આ T બરાબર T સમય XA T બરાબર T સમયે O ની સાપેક્ષે એનું સ્થાન અને XB ઇક્વલ T બરાબર T સમયે O ની સાપેક્ષે B નું સ્થાન. તો તમે જોઈ શકો કે v જેટલા અચળ વેગથી ગતિ કરે તો T બરાબર T સમય આને કેટલું અંતર કાપેલું હોય? અંતર બરાબર ઝડપ ગુણ્યા શું આવશે? સમય. અને b એ કેટલું અંતર કાપેલું હોય? અંતર ભાગ્યા અંતર ગુણ્યા સમય. તો તમે આકૃતિમાં જોઈ શકો XA બરાબર XAO વત્તા VAT. તો T બરાબર T સમયે એનું સ્થાન O થી XA ઇક્વલ ટુ શું આવશે? XAO વત્તા VAT. અને T બરાબર T સમયે B નું સ્થાન શું આવશે? તમે XB ઇક્વલ ટુ XBO વત્તા VBT. તો XB ઇક્વલ ટુ XBO વત્તા શું આવશે? VBT. હવે B ની સાપેક્ષે એનું સ્થાન, B ની સાપેક્ષે એનું સ્થાન યાદ રાખીશું. જેની સાપેક્ષ હોય પાછળ B ની સાપેક્ષે એનું સ્થાન એટલે XAB થાય તો XA માઈનસ શું લખાય? XB લખાય. અને એ જ રીતે A ની સાપેક્ષે B નું સ્થાન શું લખી શકાય? XBA ઇક્વલ ટુ XB માઈનસ XA લખાય. જેની સાપેક્ષ હોય પાછળ, જે હોય તે આગળ આવશે. એ જ રીતે વિકલન કરો B ની સાપેક્ષે
એનો વેગ, તો અહીંયા લખી શકો છો VAB, આનું વિકલન કરો તો VA માઇનસ શું લખાય VB. એવી રીતે એની સાપેક્ષે B નો વેગ તો VBA ઇક્વલ ટુ VB માઇનસ શું આવશે V આવશે. એની સાપેક્ષે શું B નો વેગ. ઓકે, ત્યાર પછી હવે આપણે આગળ લઈએ તો આની અંદર લઈએ XB માઇનસ XA. મારે આ જોઈએ છે તો XB ઇક્વલ ટુ XB માઇનસ XA. તો આમાંથી આ બાદ કરીએ તો XBO માઇનસ પ્લસ VB ઇન્ટુ T માઇનસ XAO પ્લસ VA ઇન્ટુ T. આમાંથી આ બાદ કર્યું તો અહીંયા બે બાદ બાકી XBO માઇનસ XAO પ્લસ VB માઇનસ VA ઇન્ટુ T XBA. તો T બરાબર T સમયે એની સાપેક્ષે B નું સ્થાન લઈ શકીએ. ઓકે, જેની અંદર સ્પેશિયલ કેસ લઈ શકીએ છીએ તો સ્પેશિયલ કેસ કયા લઈ શકાય તો તમે જોઈ શકો કે જ્યારે એ B ને ઓવરટેક કરે ત્યારે, જ્યારે એ B ને ઓવરટેક કરે, ઓવરટેક કરે એટલે બે ભેગા થઈ જશે, એ એની સાથે થઈ જાય તો ઓવરટેક કરે ત્યારે બે નું સ્થાન સેમ થાય તો XBA ઇક્વલ ટુ XB માઇનસ XA ઇક્વલ ટુ 0 થશે. તો બે ભેગા થઈ જશે આ, એટલે આ કેવું થશે શૂન્ય થાય. તો આપણે આ કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. ઓકે, તો 0 લઈને આપણે T કે ગમે શોધવું આપણે શોધી શકીએ છીએ. તો એ ખાસ આપણે ઉપયોગી છે. જો બંનેનો વેગ સમાન હોય, V ઇક્વલ ટુ VB હોય તો તમારે લખી શકાય XB માઇનસ XA ઇક્વલ ટુ XBO માઇનસ XAO. બંનેનો વેગ સમાન હોય તો આ પદ 0, તો એની સાપેક્ષે B નું T સમયે કે પ્રારંભિક સમય અંતર કેવું આવશે સમાન. આનો મતલબ આગળની બસ નો વેગ આપણી બસ જેટલો જ હશે તો બંને વચ્ચેનો અંતર પ્રારંભમાં જેટલું હશે એટલું જ આપણને જોવા મળશે. ઓકે, તો આ ખાસ આપણે યાદ રાખવાનું છે સાપેક્ષ વેગ સાપેક્ષ સ્થાનાંતર. તો સાપેક્ષ વેગ આની પછી આપણે દાખલા લેવાના છે. ઇલુસ્ટ્રેશન 56. એક સ્વિમર પાણીમાં v વેગથી ગતિ કરી શકે છે. પાણીની ઝડપ u છે. સ્વિમર પ્રવાહની દિશામાં d અંતર કાપે અને ફરી પાછું મૂળ અવસ્થામાં આવે છે. તો આ ગતિ માટે લાગતો સમય જોઈએ છે. તો મીન્સ કે નદીનો પ્રવાહ આ ડિરેક્શનમાં જાય, નદીનો પ્રવાહ આ ડિરેક્શનની અંદર છે તો પ્રવાહની આ નદીના પ્રવાહનો વેગ v છે. સ્વિમર અહીંયા d અંતર કાપે છે કેટલા v વેગથી. કેટલું અંતર કાપે આ d, ફરી પાછો એ મૂળ કેટલું અંતર d કાપે છે. તો અહીંયાથી અહીંયા જવાનો સમય, અહીંયાથી અહીંયાનો સમય, તો કુલ સમય આપણે જોઈએ છે. તો આપણે લઈ શકીએ કે નીચે આવું એટલે ડાઉનસ્ટ્રીમ પ્રવાહની દિશામાં ગતિ કરે તો ડાઉનસ્ટ્રીમમાં વેગ આપણે લઈએ. ડાઉનસ્ટ્રીમ માટે સમય t1 td લખું છું તો અંતર કેટલું કાપે છે d. ઝડપ કેટલી લેવાશે v પ્લસ u. ઉદાહરણ તરીકે પિક્ચરની અંદર તમે જુઓ છો ટ્રેનની દિશામાં જો કોઈ હીરો ગતિ કરે તો ઝડપ આપણને વધારે લાગે એટલે બેનો સરવાળો થશે, અને ટ્રેનની વિરુદ્ધ દિશા એટલે પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે અપસ્ટ્રીમ કહેવાય. તો tu ઇક્વલ ટુ d અપોન વિરુદ્ધ દિશા એટલે આપણે અહીંયા લખી શકીએ છીએ કે v માઇનસ શું લખાય u. તો કુલ સમય t ઇક્વલ ટુ td વત્તા tu આવશે તો d અપોન v પ્લસ u પ્લસ d અપોન v માઇનસ u લખાશે. તેથી અહીંયા લખી શકો d અહીંયા આવશે v માઇનસ u પ્લસ v પ્લસ u છેદમાં v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. u કેન્સલ તો અહીંયા લખી શકાય 2vd અપોન v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર લખાશે. ઓકે, તો આટલો સમય લે છે અહીંયાથી પાછું રિટર્ન આવવાનું. ઓકે, હવે આપણે લઈએ ઇલુસ્ટ્રેશન 15. એ કાર છે 20 મીટર પર સેકન્ડની ઝડપથી જાય છે, બી કાર 15 મીટર પર સેકન્ડની ઝડપથી જાય છે. તો બી ની સાપેક્ષે એનો વેગ જોઈશે. બી ની સાપેક્ષે એનો વેગ તો VAB
એટલે VA માઇનસ શું લખાય VB, V એ કેટલું છે 20 માઇનસ VB એટલે 15, તો 5 મીટર પર સેકન્ડ આવશે. અને એની સાપેક્ષે B નો વેગ, એની સાપેક્ષે B નો વેગ, તો એની સાપેક્ષે B નો વેગ એટલે VB એ, તો VB માઇનસ શું લખાય VA, VB કેટલું છે 15 માઇનસ 20 એટલે -5 મીટર પર સેકન્ડ આવે. જેની સાપેક્ષ હોય પાછળ, જેનો શોધો હોય તે કેવો આવશે આગળ આવશે. ઓકે, તો આ ખાસ આપણે યાદ રાખવાનું છે. ઇલ્યુસ્ટ્રેશન 59. V1 V2 વેગથી એકબીજા તરફ બે કાર ગતિ કરે છે અને એના ઉપર પક્ષી ઉડે છે. જો પક્ષીનો પ્રારંભ વેગ V3 હોય તથા પ્રારંભમાં બે કાર વચ્ચેનો અંતર D હોય તો બંને કાર એકબીજાને મળે તો કાપેલ અંતર જોઈએ. તો બંને કાર એકબીજાને મળે ત્યારે બંને કારે કાપેલું ટોટલ અંતર કેટલું થાય D થાય. તો આપણને જો ઝડપ મળી જાય તો 2 ની સાપેક્ષે 1 ની ઝડપ, તો V12 = V1 + V2. તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ, D/V1 + V2 આવે. તો આટલા સમયમાં બે ભેગી મળે તો એટલા સમયમાં પક્ષીએ કાપેલું અંતર એટલે સમય ગુણ્યા ઝડપ, તો ઝડપ ગુણ્યા સમય, ઝડપ V3, સમય આવશે D/V1 + V2. તો આન્સર આવશે V3D/V1 + V2. ઇલ્યુસ્ટ્રેશન 60. એક વ્યક્તિ સ્થિર એસ્કેલેટર, એટલે આપણે ખબર છે કે મોલમાં કે સિનેમાની અંદર જઈએ તો જે એસ્કેલેટર હોય છે, જે સ્ટેપ દાદર હોય છે, એ શું હોય છે ચડતા હોય છે. તો એ સ્થિર હોય ત્યારે આપણે એમાં ચડવા માટે કેટલો સમય લઈએ છીએ T1 સમય લે, અને આપણે એના ઉપર સ્થિર હોય અને એ આપણને પહોંચાડવા માટે કેટલો સમય લે છે T2 સમય લે છે. તો એસ્કેલેટરની લંબાઈ L હોય તો ફર્સ્ટ એસ્કેલેટરની સાપેક્ષે માણસની ઝડપ જોઈએ. તો એસ્કેલેટર સ્થિર હોય ત્યારે કેટલો સમય લે છે T1, અંતર કેટલું L છે, તો એસ્કેલેટરની સાપેક્ષે માણસની ઝડપ L/ કેટલી છે T. બીજું છે એસ્કેલેટરની ઝડપ જોઈએ છે, તો એસ્કેલેટરની ઝડપ L/ શું છે T2, લંબાઈ L છે, સમય કેટલો લે T2. જો ગતિમાન એસ્કેલેટર પર આપણે ગતિ કરતા હોય તો કેટલા સમયમાં પહોંચીએ, તો એસ્કેલેટરની સાપેક્ષે માણસની ઝડપ, તો Vm - V, તો Vm ને સૂત્ર કરતા બને આ તરફ જઈએ તો Vm = Vme + V થશે. Vme = L/T1, V = L/T2, L કોમન T1 + T2 છેદમાં T1 T2, પણ ટોટલ ડિસ્ટન્સ કેટલું કાપવાનું L, સમય કેટલો લે છે T. તો અહીંયા લઈ LL બે બાજુથી કેન્સલ, તો T = T1 T2 / T1 + T2 આપણને મળે છે. તો સ્થિર એક્સેલેટરની સાપેક્ષે માણસની ઝડપ, એસ્કેલેટરની ઝડપ, અને ગતિમાન એસ્કેલેટરમાં જો એ ગતિ કરે તો કેટલા સમયમાં એ પહોંચે છે, તો આટલા સમયમાં એ પહોંચે છે ગિવન ડેટાના સ્વરૂપની અંદર. ઓકે, તો ખાસ આપણે કરવાના છે. MCQમાં આવા MCQ પૂછાય છે સાપેક્ષ વેગવાળા, એટલે G અને NEET બંને સ્ટુડન્ટે આ કરવાના રહેશે.